ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરીએ છીએ કેવડા ત્રીજની. કઈ રીતે કેવડા ત્રીજનું વ્રત કરવું, કેવી રીતે કેવડા ત્રીજની દિવસ પસાર કરવો કેવડો સૂંઘીને. જો આપણી યુટ્યુબ ચેનલ પર તમે લોકો નવા હોય તો આપણી ચેનલને લાઇક, શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો શરૂ કરીએ કેવડા ત્રીજ. કેવડા ત્રીજ એટલે ભાદરવા સુદ ત્રીજ. એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મહાદેવના મંદિરે જવું. ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સવારે બીલીપત્રો, પુષ્પો અને કેવડો ચડાવવા. શંકર પાર્વતીની વાર્તા સાંભળવી. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો. શંકર અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા છે. બેઠા બેઠા ગમ્મતની વાતો કરે છે. એમાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ પૂછ્યું, હે નાથ, મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા. એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી? એ વાત કૃપા કરીને મને કહો. આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતા હસતા એમણે કહ્યું, હે દેવી, નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા. મને પરણવાને માટે તમે ઘણું કઠોર તપ કર્યું. ઘણા વર્ષો સુધી તમે અન્ન જળનો ત્યાગ કર્યો. 12 વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા. મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા. ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યા. ધોમ ધખતો ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી. આપની વાત સાચી છે નાથ. હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજી ત્યાં આવી ચડ્યા. નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી. આથી તમને ખૂબ દુઃખ થયું. તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડવા લાગ્યા, બરાબર ને? હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘેરથી ભાગી ઘોર જંગલમાં જઈ ચડ્યા, એ બધું યાદ કરો. હે મારી પ્રિય સખી, તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું. મારા મા બાપને આ માટે મેં ખૂબ ખૂબ સમજાવ્યા પણ ખરા, છતાં પણ તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે. જો આમ થાય તો મારે માટે મારા દેહનો ત્યાગ કરવો જ પડે. બહેન, એવું તો આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું? ચાલ આપણે અહીંથી છાનામાના નાસી જઈએ. હા ચાલ. અને આ પ્રમાણે યોજના ઘડીને બંને સખીઓ ઘરેથી ચાલી નીકળી. ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા. આ જંગલમાં ક્યાંક ક્યાંક મીઠા પાણીના ઝરણા હતા, ક્યાંક ક્યાંક ફળના ઝાડ પણ આવતા હતા. એટલે તમે જ્યાં ભૂખ લાગે ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગે ત્યાં પાણી પીતા. ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી. આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું. શંકર ભગવાનની પૂજા કરી. જાત જાતના જંગલી ફૂલો, બીલીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યા. એ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી. હસ્ત નક્ષત્ર હતું. પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું. એટલે પાર્વતી બોલ્યા, હે દેવના દેવ મહાદેવ, જો તમે ખરેખર મારી પર પ્રસન્ન હો તો તમે મારા પતિ થાઓ. તથાસ્તુ કહી શંકર ભગવાન બોલ્યા, હું તમારી માંગણી સ્વીકારું છું. અને શંકર ભગવાનને પાર્વતીજી સાથે લગ્ન કર્યા. બીજે દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓએ સ્નાન કર્યું, પછી પારણા કર્યા. થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીઓને ખૂબ ઊંઘ આવતી હતી. આથી એક ઝાડની નીચે ઘસઘસાટ ઊંઘી ગયા. બીજી બાજુ પાર્વતીજીના પિતાજી તેમને શોધવા નીકળ્યા હતા. એટલે તેઓ શોધતા શોધતા જંગલમાં આવી ચડ્યા. આવીને જોયું તો ઝાડ નીચે સખી સાથે પાર્વતી સૂતી છે. આથી તેમને જોઈને તેઓ ખૂબ રાજી રાજી થઈ ગયા. પિતાજીને ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ વાલપૂર્વક તેમને પૂછવા લાગ્યા, અરે બેટી, આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું? ઘેર તમારા બંનેની માતાઓ
કેટલો વિલાપ કરે છે. પાર્વતી કહે, પિતાજી, આ ગુફાની અંદર ગઈકાલે જ શંકર ભગવાનનું મારા સાથે લગ્ન થઈ ચૂક્યા છે. જો તેમની સાથે મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ ત્યજી દઈશ. અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલયે પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી. પછી બંને સખીઓને ઘરે લઈ ગયા. પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીને પરણવા આવવા માટે કંકોત્રી લખી મોકલી. શંકર ભગવાનને હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતી સાથે લગ્ન કરવા આવી ચડ્યા. શંકર અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થયા. શંકર ભગવાનને કેવડો ચડતો નથી, છતાં પાર્વતીજીએ હરખમાં આવીને જઈને ફૂલની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાને તેને સ્વીકાર્યા. એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ ત્રીજને દિવસે આ વ્રત થયું હોવાથી એને કેવડા ત્રીજ પણ કહેવામાં આવે છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં અથવા ગુજરાતની બહાર તેને હરિતાલિકા વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, ભાઈઓ અને બહેનો, આ હતી કેવડા ત્રીજની વાત. આપણી ચેનલનો જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો વધુને વધુ એને શેર કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.